પૈસા સોરી પૈસા 50,000 50,000 દીદી તું કો કરતી હતી પેલું મસાલો તો તમે શી કંપનીનું પીવું છે કોમેન્ટ કરી દેજો બાજુ કંપની તો પણ આ તો અત્યારે પીધું છૂટા બગરા મેકવાના ના આવડે એટલે એને આ હવ તો ગાઈસ ઓન શરમ આવે છે ને એટલે આ ફેડવાનું બંધ કરી નાખ્યું. અમે ક્યાં કોઈ ઝાડું નહીં પડ્યું પાતળું નહીં પડ્યું હોય તો બધું ખાતર જ પડ્યું છે. શું કેવું છે? તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે તમારા અમારા એક નવા વ્લોગમાં. તો હારમાં આવી ગયા છીએ ખેતરમાં અને હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય બાબારી. અને ભૈયા ભૈયા કોણ છે? આ કોણ છે? માણસ ખરીદી લીધું તમે એ ભાઈ ગાઈઝ છે ભાઈ એક માણસ, એ અમારા સાર વાઢવા માટેનું સ્પેશિયલ માણસ છે. ખરીદી લીધેલું છે માણસ. તો ગાઈઝ હામાં આવી જશે હા ખરીદી લીધું પણ પૈસા નહીં યાર. મારે પેલી એસબી વડનગરમાં એવું થાય કે ભાડાના કેમેરામેન અને હું કહું છું પૈસા નહીં હાલતા. શેમ ભાડાના કેમેરામેન એટલે હું એટલે ખાલી કહેવાનું એમને ભાડાથી ખરીદી લીધે લાવ્યું જીવ ચોટે છે. તો ગાઈઝ હાલ માટે તો વૈકણ વાઢીએ છીએ બરાબર. તો ગાઈઝ અમે આપણા વૈકણ આવી જાય છીએ ઢાળીએ 4 પૂરેટો નાહી દીધો છે બરાબર. અને આપણે પેલી બાજુ ટ્રેક્ટર આવ્યું છે જોવા જઈએ એવું હાઈપ દઈને વાંચ્યું છે ને ગાઈઝ. હારે વાંધો મનતો કેમેરા એ સાઈડ હતો ને તો એ દેખો હાઈપ દઈને વાંચ્યું હતું. કરવા હતો ને પેલી બાજુ જવું છે આપણે ટ્રેક્ટર ને લોડર ને આવી શકે એક હેડો તા નીકળ છીએ બતાવી હેડો. તો ગાઈઝ અમે આપણા બાજુ આવી ગયા છીએ. જો આ લોડર આવી ગયું છે આ ફોનના ઢગલામાં નહીં આવતા અમે લઈને હેડ્યું છે અને એ ટ્રેક્ટરમાં પર છે અને ટ્રેક્ટરમાં પછી ઊંઝા પાસે જાય બરાબર. માઇન કીધું કે ટ્રેક્ટરની આવી છે પૈસા અરે પેલું સ્થાને બરાબર. શું કહેતી પૈસા સોરી પૈસા 50,000 50,000 શું ગોવિંદને આલ્યા છે પૈસા 50,000 ચોરી કરી. ગોવિંદ દૂધ લેવા જાય છે કે સામે આ કારીગરો આપણા આયા છે એટલે વેકન એટલા માટે બરાબર. બાકી તો જુઓ આપણો શું કોમ ચાલુ છે. ઓક જ જતું રસ વાળા હા જુઓ અરે ટ્રેક્ટરમાં પણ ટ્રેક્ટરમાં પેલો ભાઈ નાખે જાય. તો કઈ તમે જોઈ શકો છો કે આર્યા બધા ઢગલા જ્યાં છે એ બધા આપણે નાખેલા બરાબર. વારાજી એક વખત આર્યા બધા બરાબર. તો અને આર્યા બધા રહ્યા ને એ બધા ટ્રેક્ટર ને નાખ્યા એટલે મશીન શું કેવું આપણે યાર મશીન જેટલું કામ ના કરીએ એટલે એમાં કેવું છે કે રાસ પાડે છે પણ આમ ટ્રેક્ટરમાં હોય એટલે ખાલી ખેંચવાનું જ રહે. પેલું જાતે ભરી ઉપાડવાનું ટોકર ભરી એટલે એટલું જ ના થાય. તો એ આર્યા બધા પૂંજા રહે ને એ બધા કેવું છે કે બબે પેલો ટોકર નાખ્યા છે અને આરે થોડું વધારે છે યાર તો 3-4 ટોકર શું કેવું. બાકી તમે તે બાદ લોડરનું એક કામ જોઈ લીધું અને આ બાજુ એ જોઈ લીધું. તો ગાઈઝ અમે આપણે આવી ગયા છીએ આ બાજુ અને આ બાજુ મેલાય છે શા હમણાં તો મને કીધું ને કે સામે લેવા એટલે દૂધ લેવા જતો તારનું કોઈ પણ અમે આ બાજુ આવી ગયા છીએ. એક સામે લાય છે અને શું કરતી હતી તું કોક કરતી હતી પેલું મસાલો તો મસાલાનું અનબોક્સિંગ કરી હતું. પેલા તો એક વખત કહી દીધું મસાલો તોડ્યો અનબોક્સિંગ કરી શું કર્યું અનબોક્સિંગ ના અનબોક્સિંગ કેતા હતા ને બોલ કરજો એ અનબોક્સિંગ અનબોક્સિંગ કર્યું છે બરાબર. અનબોક્સિંગ અને હા ચાલવાનું ચાલુ જ છે. પાણી લઈ લીધું છે નાખવાનું છે. વળકણ તો હાલ ખેતરમાં તો બધી વસ્તુ ઉપલબ્ધ દૂધ લાયા દૂધ બાકી તો આર્યા દૂધ લાયા છે. તમે શી કંપનીનું પીવું છે કોમેન્ટ કરી દેજો બાજુ. તો પણ આ તો અત્યારે પીધું
કંપની નહીં ભેંસની પીએ કે ભેંસનું પીએ છે. તો ગાય તો આ તો ખાલી પ્રમોશન નહીં પણ આ તો ખાલી પીએ. એટલે અને આના ઉપર તાજા દૂધ લગ તાજા. કપ્પો. તો ગાય તાજા દૂધ છે. આ તો હા, હાલ પીને 2 કિલો આનો બટવાડો લઈ ગયો. તે ઓલવાયસ કાતો થોડો ભરવાનો વધારે એનો. હા હેડો સામે લઈ જશો અને ઓછું આવી દે ધૂણું આવે એટલે તો ગાઈઝ અમે સામે લઈ ગયો છે કે એટલે સા લઈને હેડ્યો છું અને આ પોણીએ લઈને હેડ્યો છું. બરાબર આ રકે બે ઉઠાઈ છે. તો ગાઈઝ અમે ઓન સા હારી દીધો છે અને હું પેલા બાદ ઢાળીએ જાઉં છું. તો ગાઈઝ હું આ બાદ આવી ગયો છું ગોઈનું માતામાં બોકડે ફરેલો દૂધની વેકણ ખોલી નહીં. ઉજની ને ખાય છે ના બેરામ નાખું. બેરામ તો નાખી. માર નહીં નાખી કોઈ નાખું. લઈ નાખ. આ ઓન ના જો ઓન હું વિડિયો ઉતારું તાર ના 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 ઓન નાખજે ઓન આવે છૂટા બોકરા મેકવાના ના આવડે એટલે. એને આ. હવ તો ભાઈ તને પેલું કીધું છે કે તું પેલું કરી દે સોન પર દે એક ટોકર કોણ નહીં તો ગાય રેંગ કે છે હા અહીં એ રકી દીધો આકી દીધ મન તો. આ તે રકીબ લીધું છે હેડ અમાર સાપી તો ગાય મને તમારે કેતા મટી જો? કેતા હજી તો બે હતા વાર જ થઈ નહીં અને આજે બધા એમ કીધું કે ઘડીમાં રકીબ તો યાર ઘડી કીધું કે વાર દેવાનું ઘડી કીધું કે કોણ બતાય સોન ભર દે કોણ બતાય કે નોકરાણી છું. નોકરાણી છું. ઓળખી કીધું બાદ. નોકરાણી છું ગઈને ગઈને પૂછો. ઈવન ખબર છે બગરો હાથમાં છે. એક ગોવિંદભાઈ મેલવાની છે બી ખાલી ખાલી મેરાય તો ના સિંહ જતા તમારે શું કરવા જવાનું. તો ગાય જો આ બધું અમે ઊંઝા પાડી દીધા છે બેન ટ્રેક્ટર હોય લોડર ની તો અરે આ ફેદવાના છે પણ હોદના ફેદવાના છે મેં કીધું હોદના આપણે ફેદી કાઢી તા બરાબર લેહેડો તા ખાવાનું જે બનાવવું હોય પણ અમારે કોક પેલો ભૂથો વાઢવા જવાનું છે એવું કોક હમાસા હા એનું એક લગભગ મારા ખ્યાલથી હાલ જ જવાનું છે પણ શી ખબર પછી મને નહીં યાદ એક માં ભાગ કેમ કરશે તો ઘેર તો લગભગ તમને મીકવા આવશું માન 2 જણા તો ગાઈઝ અમે સોન હારી ભરી રહી છે અને અમે આપણે ઢાળીએ જઈએ છીએ તો ગાઈઝ અમે પણ 4 નાઈ દીધી છે બેસવાનું બરાબર તો અમે આપણે જઈએ છીએ હું માર બા અને ગોવિંદ 4 જણા આપણા આયરા ખેતરમાં ખરું ને એ આયરા ખેતરમાં આપણે ગોથવા વાપવાનો છે ચેલડી ઘાસ એટલે વપરાશું માપા મસ્તના એકણ ભૂતોના ડંકા લેવા જવાના છે બરાબર તો અમે અહીંથી એડ્રેસ છીએ તો ગાઈઝ અમે આપણો એકણ આવી જાય છીએ ખેતરમાં બરાબર બાઇક પેણ મૂકી દીધું છે દેખાય છે ને હા દેખાય તો સબ તો ગાઈઝ મારા માને હેડ્યો છે આગળ અમે 3 જણા આવ્યા ને ગોઈન ખરું ને મારા વાઈફને ઘેર મેકવા જશે અને પછી રહ્યો ડાયરેક્ટ કોઈ આવશે એનું બતાવેલું જ છે ખેતર બરાબર નજીક જ છે બાબુ આગું યા નહીં બહુ દૂર નહીં નજીક જ છે તો ગાઈ તમે શી બાજુના છો એ કોમેન્ટ કરજો અમે તો શોના છીએ ખબર સુલતાનપુર વડનગર મહેસાણા ગુજરાતના તો છીએ જે તો તમને ખબર જ હશે બાકી તો ભાષા ઉપરથી એ ખબર પડતી હશે કે મહેણાના છીએ તો ગાઈઝ આટલા આવી ગયા છીએ અને આ જોવા એટલે ડણકા રહ્યા એ રે આપણો વાઢવાના તો જુઓ મારા ભાઈ હોય છે તો આ રીતના કાપવાનું છે 4 દાંતે લાવ્યા છીએ એક કાપતે લઈ જઈએ તો મારા માએ આ બાજુથી હા હા એ જેમ પર કટકા કરશું નહીં તો હાલ તો ગાઈઝ આવી રીતના આખો વાટશું અને પછી કણ જઈને કટકા કરશું તો ગાઈઝ આટલું બધું છે કે એટલે લઈને હેડી છીએ પણ ઢાળીએ તો ગાઈઝ અમે આવી ગયા છીએ ને કણ આવી દીધો છે બરાબર અને અમે ગોઈને 2 જણા ઘેર હેડી છીએ
તો ગાઈસ અમે હું ઘેર આવી ગયો છું અને મારા મમ્મી કરે છે રોટલા. તો મમ્મી શાક શું કર્યું છે? બોલો જોરથી. કઢી અને બાજરીના રોટલા અને ગવાના એસી. એક એમાં પાછા અમે અલગ અલગ ઓર્ડર આલેલા છે પાછા રસોઈના. શું કેવું મમ્મી? બાજરીના મમ્મી નો ઓર્ડર આલે, ગવાના મારા વાઈફ નો ઓર્ડર આલે. અને શાક નો ઓર્ડર કને આલે તો? શાક તો બની દીધું જ મારા મમ્મી ની. બરાબર, તો જોઈએ આપણે કેવું શાક છે બનવું છે. ભટવાની કઢી કરે રેકવાની કઢી, રેકવાની કઢી. વાટકા લઈ જઈએ રોડ પર. આગળ ઉભી રાખ. આ બાદ આમ બોલ. હાલો કે આલો એડો છે દીદી નાગવા રોડ ઉપર. ઓહો, ચપ્પલે પહેરવા નહીં અમારા. સપને પહેરવા નહીં. તો ગાઈસ અમે ખાવા બેસીએ છીએ અને ખાવું હોય તો આવી દો. મમ્મી ખાવું નહીં તારે? રહો તો ગાઈસ ગોવિંદ પેલું ભાવતું નહીં કે શું નહીં ભાવતું કોઈ? ઓહો, રેકણો ડાયરેક્ટ ભાવતો નહીં કે એક ઇને રહો અલગ થી કાઢ્યો છે તો એ રહ્યું ખાવાનું છે. તો ગાઈસ અમે આપણે ગલ્લા આવી જાય છીએ અને ગોવિંદ બેઠો છે, બે જણા બેસી જાય છીએ. બરાબર, ટાઈમ થાય એટલે ઘેર જવું. તો ગાઈસ અમે આપણે ઘેર આવી જાય છીએ અને ચા પીવા માંડ્યા છીએ. તમારે ચા પીવા તો આવી જાઓ અને બાકી તો બધો ચા પીવા માંડે છે. બરાબર, તો ગાઈસ અમે આપણે આવી ગયા છીએ વકન સાબા પીને વકન ઢાળિયાથી આવી ગયા છીએ વકન ખાતર ફેરવા માટે. બરાબર, તો કુંજા ફેદી છીએ અમે. બરાબર, જો પેલી બસ ગોવિંદ ફેદશે, આ બાદ મારી મમ્મી ફેદશે, હું આ બાદ ફેદું છું. બરાબર, તો તને પછી જાતા ને તારે ઈકન જવું હોય તો જતા રે બાદ જવું ઢાળીએ. ઈકન જાય હું તો ના પાડું. હા હેડો, તો સારી બારી લઈને પોકી જતા નીકળ. હેડો, ઘરની સારી કમી ગયો પછી ઘેર જતા લઈ જાઉં. તો ગાઈસ હાલ માટે હોય પણ ઊંઝા ફેદ દે. ઓ તો ગાઈસ અમે ચાલુ કરીએ છીએ ખાતર ફેદવાનું કામ. બરાબર, તમારે ફેદવા હોય તો આવી જાઓ, બીજું કોઈ નહીં કહેતા. બાકી તો અમે ચાલુ કરી દઈએ તને ખાતર ફેદવાનું. તો ગાઈસ ઓન શરમ આવે છે ને એટલે આ ફેડવાનું બંધ કરી નાખ્યું. હન સાચી વાત છે. કારીગરની શરમ નહીં આવતી ભાઈ. કઈ હું તો પેલી એ કરવાનું ભૂલી જઈ હતી. ચાલુ કરવાનું એ બકાવે તેરો મે અવાજ આવડે તો વિડિયો ચાલુ થાય ને. હેલો, વિડિયો ચાલુ થાય ને અવાજ આવડે. એ નહીં આ પેલું શું કહેવાય 2.5 પોઈન્ટ ને ઈ મને તો બનાવી. હરી ભાઈ એ શિખર છે કે મને નહીં આવડતું. હરી હોય હા એ કે બોલ હા કે દાવ સેટ સ્માઈલ ગોવિંદભાઈ, સ્માઈલ કરજો. હું જોઉં યાર. નહીં યાર રિએક્સ માં ચાલુ કરી દે. રિએક્સ માં એટલો બંધ કર. આપણે રિએક્સ માં કરી અને પછી ચાલુ કર કે બંધ કરીને પછી રિએક્સ માં ચાલુ કર. વિડિયો બંધ કર અરે મસ્ત દેખાય. તો ગાઈસ અમે આપણે ખાતર ફેદી રહ્યા છીએ આખા ખેતરમાં. જુઓ, બાકી તો એકમ જાડું પડ્યું છે ને એકમ પાતળું પડ્યું છે. અને અમે ક્યાં કોઈ જાડું નહીં પડ્યું, પાતળું નહીં પડ્યું હોય તો બધું ખાતર જ પડ્યું છે. શું કેવું છે? કોણ નહીં કેવું મને બાજુ શું આજુ કે આવવાની કોપી દે કોઈ ભાઈ જોજો આ છેલ્લે નહીં છે. હા બતાવજો કેટલા દુખાય છે. ઓય આમ કઈ દબાઈ ના મળે પછી હું કાઢી આલું. તો ગાઈસ ગોવિંદને તમને ખબર જ છે કે અવારનવાર એને બધું વાગતું જ હોય છે યાર. આખો દાડો એને નાટક જ ના જો શિકાર હાથે કઈ જોર આવે છે શું ના. પણ યાર ગાઈસ આ તો પટવા આવ્યું ને, અરે પટી જ ગયું.
છેલ્લે રહ્યો શાક મારતો હતો અમે કીધું બસ બસ શું કે એના મારી તો એવું કહે છે બસ એ વાજ્યું મેં કીધું હેઠ ને બસ તાનું તો ગાય હું એમ કહું છું કે ના ગાતી આટલા વ્લોગને એન્ડ કરી દઈએ છીએ ને મળશું તાર નવા વ્લોગમાં તો જય માતાજી.